મિત્રો, આજે આપણે ધોરણ 7 હિન્દી ચેપ્ટર 1 ચિત્ર કે સંગ સંગ એટલે કે ચિત્રપાઠ જોવાનો છે. ચિત્રપાઠમાં જો બાળકો તમે પેલા ચોપડી ખોલો, પાના નંબર 1 ઉપર જે ચિત્ર આપેલું છે તે આપણે ધ્યાનથી જોવાનું છે અને ચિત્ર જોઈને આજે મેં તમને પ્રશ્નો લખેલા બોર્ડ ઉપર છે એ ચિત્ર જોઈને તમારે જવાબ આપવાના છે. બાળકો આપણે બધા જ પહેલા ચિત્ર જોઈ લઈએ. બરાબર, જો ચિત્રમાં શું આપેલું છે? ચિત્રમાં એક સરસ મજાનો રોડ છે. રોડ પર રિક્ષા, સ્કૂટર, મોટર કાર બધું ચાલી રહ્યું છે. બાજુમાં ફૂટપાથ પર જો એક મોચી બેઠો છે, એક કૂતરો બેઠો છે. કૂતરો બેઠેલો છે અને ફુગ્ગાવાળો ફુગ્ગો પણ વેચી રહ્યો છે. બરાબર છે. કુંજળી ન એટલે કે શાકભાજી વાળી શાક વેચી રહી છે. એક માણસ છે જો તે સાયકલમાં હવા ભરી રહ્યો છે. આ બાજુ પોપટ એક સાઈડમાં બેઠો છે. સાઈડ રોડની બાજુમાં ઘણા બધા મકાન પણ છે, જે અમુક કાચા પણ છે અને અમુક વ્યવસ્થિત રીતે બાંધેલા છે. સાઈડમાં ફૂટપાથ પર સામેની સાઈડ ઝાડ પણ આપેલા છે. બરાબર, તો આટલા ચિત્રો અહીંયા જો સામે એક ઘર છે, તેમાં બે માણસો પણ બેઠેલા છે. આવી રીતે એક ચિત્ર અહીંયા આપેલું છે. તો ચિત્ર જોઈને મેં તમને બોર્ડ પર જે પ્રશ્નો લખ્યા છે તે તમને હું પૂછું છું, તમારે જવાબ આપવાનો છે અને આપણે બોર્ડ પર પણ લખીશું. બરાબર છે. તો પહેલા જ અહીંયા પ્રશ્ન 1 માં પહેલો પ્રશ્ન આપેલો છે. આ પ્રશ્ન 1 એમાં ટોટલ કેટલા છે? 5 પ્રશ્નો છે, 6 પ્રશ્નો છે. તો એમાં પ્રશ્ન આપણે પહેલો જોઈએ. पहले चित्र में कौन कौन सी क्रियाएं हो रही है? बराबर, तो આપણે ચિત્રમાં જોવાનું છે કઈ કઈ ક્રિયા થઈ રહી છે. મેં તમને હમણાં ચિત્રમાં બતાવ્યું કે કુંજળી मीन्स सब्जी बेचने वाली, जो सब्जी बेचने वाली वो सब्जी बेच रही है. गुब्बारे वाले गुब्बारे बेच रहे हैं. साइकिल में हवा भरी जा रही है. रोड पर यातायात के साधन चल रहे हैं. ओके, तो આપણે આવું લખવાનું છે પહેલે ચિત્ર में. તો પ્રશ્ન 1 માં આપણે જવાબ લખશું. શું લખશું? આન્સર. પહેલે ચિત્ર में શું લખશું એનો જવાબ? कुंजड़ी सब्जी बेच रही है, सब्जी बेचने जा रही है. और गुब्बारे वाले गुब्बारा बेच रहा है. समझे છે બાળ મિત્રો? જો ચિત્ર આગળ પછી આગળ શું આપું છે? જો कुत्ता सो रहा है. साइकिल में हवा भरी जा रही है. પછી रोड पर यातायात के साधन चल रहे हैं. શું લખવાનું? रोड पर यातायात के साधन चल रहे हैं. પછી આગળ શું છે? मोची अपना काम कर रहे हैं. बराबर, चंपल सीता नहीं है इसलिए આપણે ऐसा लिखना कि मोची अपना कार्य करते हैं. आदि समझे कि बाळ મિત્રો? શું આવશે? આદि એટલે કે વગેરે
बाळ मित्रों समजाई गयुं? तो प्रश्न 1 નો જવાબ આપણે આવી રીતે લખવાનો છે. ચિત્ર જોઈને બધા જ 6 પ્રશ્નોના જવાબ પણ આપવાના છે. પહેલો પ્રશ્ન તમે આવી રીતે લખી શકો છો. प्रश्न नंबर 2, गुब्बारे हवा में क्यों उड़ रहे हैं? तो શું લખશું બાળ મિત્રો? ગુબ્બારે હવા में. આ પહેલો પ્રશ્નનો જવાબ હું તમે લખાઈ જાય. ચાલો પાઠથી નીચે લખી દઉં છું. गुब्बारे हवा में क्यों उड़ रहे हैं? तो जवाब लखो कि इसमें हवा भरी गई है, इसीलिए हवा में उड़ रहे हैं. हवा में उड़ रहे हैं. समझाई गई बात मित्रों? प्रश्न नंबर 3. प्रश्न नंबर 3 एवो छे कि ट्यूब में हवा कब और क्यों भरी जाती है? जो साइकिल की ट्यूब देखिए तुमने आया जो चित्र में जोवा मळे छे, दिखाई दे रही है. तो ट्यूब में हवा कब और क्यों भरी जाती है? तो आपने जवाब लखशु कि जब. प्रश्न नंबर आंसर 3, जब ट्यूब में पंचर हो जाते हैं तब. पंचर का मतलब तो खबर पड़े नहीं तुमने? हो जाते हैं तब ट्यूब में हवा भरी जाती है. एम पण लखी શકો છો. અને બીજું પણ એનો જવાબ તમે લખો કેવી રીતે કે जब ट्यूब में से हवा निकल जाती है तब भी हवा भरी जाती है. तो बाळ મિત્રો પ્રશ્ન 3 પણ તમને સમજાઈ ગયો હશે. હવે પ્રશ્ન નંબર 4, चित्र में कुत्ता मुंह लटका कर क्यों लेट गया है? तो प्रश्न नंबर 4 आंसर 4 શું આવશે? तो कुत्ता को रोटी नहीं मिली. रोटी नहीं मिली, इसीलिए कुत्ता मुंह लटका कर सोया हुआ है. समझाणु बाळ મિત્રો? सोया हुआ है. ओके. હવે પ્રશ્ન નંબર 5 આવશે. 5, कुंजलित कहां कहां जा सकती है? बराबर છે? તો પ્રશ્ન 5. તો પ્રશ્ન 5 માં આપણે એવું લખવાનું છે કે कुंजलित सब्जी बेचने शेरी गल्ला मोहल्ला रोड पर आदि बेचने जा रही है. शेरी गल्ला मोहल्ला रोड पर आदि जगह पे कुंजड़ी सब्जी बेचने जा रही है. प्रश्न नंबर 6, रिक्शे में एक ही यात्री क्यों बैठा हुआ है? तो आप શું લખશો? रिक्शे में. प्रश्न नंबर 6, एक ही है यात्री क्यों बैठा हुआ है? तो આપણે અહીં જવાબ આપવાનો છે કે क्योंकि. પ્રશ્ન 6 નો જવાબ લખવાનો છે क्योंकि रिक्शे वाले को कोई दूसरा पैसेंजर नहीं मिला होगा. कोई दूसरा नहीं मिला होगा. इसीलिए रिक्शे में एक ही कोई दूसरा यात्री नहीं लखवानुं. कोई दूसरा यात्री नहीं मिला होगा, इसीलिए रिक्शे में एक ही यात्री बैठा हुआ है. समझाई गई बात? फरी
બીજો પ્રશ્ન 2 જે 2 ના જે 5 પ્રશ્નો છે તે આપણે કરવાના છે. આગળના જે ચિત્ર જોઈને જે આપણે 6 ના પ્રશ્નોના જવાબ આપ્યા એવી જ રીતે પ્રશ્ન 2 નો પાછળના પેજ પાના નંબર 2 નું ચિત્ર જોવાનું છે. જે ચિત્ર આગળ આપેલું હતું તે ચિત્રની પાછળ દુર્ઘટના ઘટે છે અને દુર્ઘટનાવાળું ચિત્ર જોઈને પ્રશ્ન 2 ના 5 પ્રશ્નો આપેલા છે તે આપણે સમજવાના છે. બરાબર? તે સમજાઈ જાય પછી આ ચિત્રનો આ પાઠનો સ્વાધ્યાય પણ આપેલો છે. बराबर? रबर से बनी हुई चीज, टायर फटने से क्या हुआ, टायर क्यों फटा, टायर फटने के बाद क्या क्या हुआ. दुर्घटना क्या થઈ છે કે ટાયર ફાટી ગયું છે. ટાયર ફાટી ગયું અને જે દુર્ઘટના ઘટી, જે સાયકલ વાળો સાયકલમાં હવા ભરી રહ્યો હતો અને ટાયર ફાટ્યું અને જે દુર્ઘટના બની તે આપણે ઉપરના ચિત્રમાં જોવા આપણને મળે છે. બરાબર બાળકો? તો તમારે આજના હોમવર્કમાં હિન્દી ચેપ્ટર 1 ચિત્ર કે સંગ સંગ ચિત્રપાઠ છે તેના જે પ્રશ્ન એકના જે 6 પ્રશ્નો આપેલા છે તે તમારે હિન્દીની બુકમાં સુંદર અને સારા અક્ષરે લખવાના રહેશે. ઓકે બાળ મિત્રો? સરસ અને સુંદર અક્ષરે વિડીયો જોઈને સમજીને હિન્દીની બુકમાં પ્રશ્ન 1 ના 6 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. ઓકે બાળ